નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ એનું લેક્ચર નંબર 3. મિત્રો ગયા લેક્ચરમાં આપણે ડાલ્ટને અલગ અલગ તત્વો માટે જે વિવિધ સંજ્ઞાઓ આપી હતી એનો છેલ્લે અભ્યાસ કરેલો છે, જે તમે જોઈ હતી અને ફરી એકવાર જોઈ શકો છો કે આ પ્રમાણેની ડાલ્ટને સંજ્ઞાઓ આપી હતી. તો વિવિધ તત્વોના નામ અને સંજ્ઞા વિશે જે નિર્ણયો લેવામાં આવે છે, જે એમને સંજ્ઞા આપવામાં આવે છે, તો હાલ એ કઈ સંસ્થા નક્કી કરે છે? IUPAC, જેનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. એની પણ આપણે છેલ્લે વાત કરી હતી. હવે મિત્રો આપણે એક અન્ય વાત તરફ જવાનું છે. એ પહેલાં જે IUPAC સંજ્ઞા આપે છે એનું મેં છેલ્લે પણ તમને કહ્યું હતું કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજો અક્ષર સ્મોલ હોય સંજ્ઞામાં. તો એવી કેટલીક સંજ્ઞાઓનું કોષ્ટક બુકમાં પેજ નંબર 34 પર જે તમને આપેલું છે એ તમારે એકવાર જોઈ લેવાનું. કોષ્ટક નંબર 3.1, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, પહેલો અક્ષર હંમેશા કેવો રહે છે? કેપિટલ. અને જ્યાં બીજો અક્ષર વપરાતો હોય તો એ હંમેશા કેવો થઈ જાય છે? સ્મોલ આવે. બરાબર. તો IUPAC નિયમ અંતર્ગત વિવિધ તત્વોની સંજ્ઞા અહીંયા આગળ છે, જે તમારે એકવાર લખી અને કોષ્ટક આ પ્રમાણેનું બનાવી અને યાદ કરવાની થાય. આમાંથી મોટા ભાગના તત્વોની સંજ્ઞા તમે જાણતા જઈશો. કેટલાક નવા હશે, 7-8 તત્વો નવા હશે જેની આપણે યાદ રાખવી પડશે. બાકી આપણે 20 તત્વો જે શીખ્યા છીએ એમાં મોટા ભાગના આવી જતા હશે. બરાબર છે મિત્રો. હવે આપણે વાત કરવાની છે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ હતો પરમાણ્વીય દળ. ડાલ્ટને જે પરમાણુ અંગે વિચારસરણી આપી હતી એમાં સૌથી અગત્યનો ખ્યાલ હતો પરમાણ્વીય દળ. તો એ કહેતા હતા કે દરેક તત્વ એ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય હોય એને દળ હોય, થોડું કે વધારે એને દળ હોય. તો એ જ પ્રમાણે મિત્રો દરેક તત્વ લાક્ષણિક દળ ધરાવે છે. લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. પરમાણ્વીય એટલે પરમાણુનું દળ. હવે મિત્રો આપણે જાણીએ છીએ પરમાણુ ખૂબ જ અતિ સૂક્ષ્મ હોય, જેની ચર્ચા આપણે અગાઉ કરેલી છે મિત્રો. તો આટલા અતિ સૂક્ષ્મ પરમાણુનું દળ એ કેવી રીતે માપવું? તો એના માટે આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. હવે વૈજ્ઞાનિકોને પણ લાગ્યું કે પરમાણુને દળ હોય તો કેટલું હોય અને કેવી રીતે માપવું, એ માટે વૈજ્ઞાનિકો એના સંશોધન કરવા માટે એમને પ્રેરણા મળી. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. કેમ? પરમાણુ અતિ સૂક્ષ્મ છે એટલે એનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમો કોણે આપ્યા? આગળ વાત આવી ગઈ, લેવોઇઝર અને પ્રાઉસ્ટ. લેવોઇઝર અને પ્રાઉસ્ટે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો આપ્યા હતા એના દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ એ જાણી શકાય. તો આપણે એક ઉદાહરણ દ્વારા એ શીખવાનું છે કે માનો કે આપણે કાર્બન મોનોક્સાઇડ, આ એક ઉદાહરણ આપેલું છે બુકમાં. કાર્બન મોનોક્સાઇડ એટલે CO એનું ઉદાહરણ લઈએ, જેમાં 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન આ ભેગો થવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો કાર્બન એ પોતાના દળથી 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. આનું દળ કેટલું? 4. આનું દળ કેટલું? 3 ગ્રામ. તો કાર્બનનું પ્રમાણ ઓક્સિજન કરતાં કેવું કહેવાય? 4/3 ગણું.
અને ઓક્સિજનનું પ્રમાણ કાર્બન કરતાં કેવું કહેવાય? 3/4 ગણું, બરાબર? એટલા સાથે એ સંયોજાય છે. હવે પરમાણુય દળ જે માપવામાં આવે છે એનો એકમ શરૂઆતમાં રાખવામાં આવ્યો તો મિત્રો એકમ યાદ રાખજો. પરમાણુય દળનો શરૂઆતમાં એનો એકમ રાખવામાં આવ્યો હતો AMU, પરંતુ પાછળથી IUPACએ કેટલાક વૈજ્ઞાનિકોએ ભલામણ કરી અને એને કારણે આ એકમ થઈ ગયો ફક્ત યુ એટલે યુનાઇટેડ માસ, યુનિફાઈડ માસ. આ યાદ રાખજો. યુ એટલે યુનિફાઈડ માસ. પરમાણુય દળ ગમે ત્યાં લખીએ આપણે 4, તો 4 યુ, પાછળ એકમ કયો વાપરીશું? યુ. પણ આ યુ એટલે કેટલું, એક યુ એટલે કેટલું એ નક્કી કરવા માટે કેટલાક, હવે આપણે કિલોગ્રામ જ્યારે નક્કી કર્યું હોય, તમે બટાટા લેવા જાઓ, સામે 1 કિલોગ્રામનો જે બાટ મૂકવામાં આવે છે, તો 1 કિલોગ્રામ આટલાને 1 કિલોગ્રામ કેવું એ નક્કી કરવા માટે પહેલાં કંઈક નક્કી કરાયું હોય કે આટલું વજન એટલે 1 કિલોગ્રામ લેવું. તો એ જ રીતે એક યુ એટલે કેટલું લેવું, તો એના માટે ઘણા બધા સંશોધનો કરવામાં આવ્યા. તો પહેલાં તો કાર્બનનું જે પરમાણુય દળ છે એને 1 યુ વડે, કાર્બનના દળને શું ગણવામાં આવ્યું? 1 યુ. કાર્બન એટલે 1 યુ ગણવાનો એવું નક્કી કરવામાં આવ્યું. અને એ પ્રમાણે ગણીએ તો ઓક્સિજનનું થતું હતું 1.33 યુ શરૂઆતમાં, બરાબર? આ રીતે નક્કી કરવામાં આવ્યું. વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ કુદરતી રીતે મળતા ઓક્સિજનના પછી નક્કી કર્યું કે ઓક્સિજન જે મળે છે એ ઓક્સિજનના 16મો ભાગ કરવાનો. ઓક્સિજનનો કેટલામો ભાગ? 16મો ભાગ. 1/16 ભાગને શું કીધું? એકમ દળ. એકમ દળ એટલે 1 યુ તરીકે લેવાનું નક્કી કર્યું. આ ઓક્સિજન જ કેમ લેવામાં આવ્યો? કારણ કે દરેકમાં ઓક્સિજન હાજર હોય મોટે ભાગે, કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરતો હોય છે, એક કારણ એ હતું. બીજું, પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. દરેકનો 16મો ભાગ કરવો એટલે 16 વડે ભાગવામાં આવ્યા તો મોટા ભાગે પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંકમાં સંખ્યા મળતી હતી નહીં. એટલે નક્કી કરવામાં આવ્યું કે ઓક્સિજનના 1/16 ભાગને 1 યુ તરીકે ઓળખવાનો. ઓક્સિજનના 1/16 ભાગને, તો ઓક્સિજનનું દળ કેટલું થાય? 16 યુ થાય. આ રીતે ગણીએ તો ઓક્સિજનનું કેટલું થાય? 16 યુ થાય, બરાબર છે? આ અંગે સંશોધનો ચાલતા રહ્યા અને છેવટે 1961માં પરમાણુય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો. શું નક્કી કરવામાં આવ્યું? કે પરમાણુય દળ જાણવા માટે કાર્બનના, આ પહેલાં વાત હતી. પછી નક્કી કરવામાં આવ્યું કે કાર્બનના 1/12 ભાગને C12 એટલે 12 યુ દળ ધરાવતો કાર્બન, બરાબર? તો એના 1/12 ભાગને પરમાણુય એકમ તરીકે માન્ય રાખવામાં આવ્યો. અને આના આધારે હાલ બધા દળ કોના આધારે નક્કી થાય છે? તો કાર્બનના આધારે, બરાબર? કાર્બનનો 12મો ભાગ એને 1 યુ કહેવાનો. એટલે માનો કે કાર્બનની સામે કોઈ વસ્તુ મૂકીએ, અને એના કરતાં બમણી થાય, મતલબ એક બાજુ તમારે 2 કાર્બન મૂકવા પડે અને એક બાજુ એક જ પરમાણુ હોય, તો મતલબ એ પરમાણુ કાર્બન કરતાં બમણું દળ ધરાવે છે. હવે કાર્બનનું આપણે 12 લીધું તો એનું કેટલું થયું? ઓટોમેટિક 24 થયું એવું માનવામાં આવે છે, બરાબર છે? કઈ રીતે? તો માનો કે એક ઉદાહરણ તમને આપ્યું છે. એક તરબૂચ છે, એના 12 સરખા ભાગ કરી દેવાના. આ તરબૂચને 12 ભાગમાં વહેંચી દેવાનો. તમારે 12 ટુકડા કરવાના, સરખા સમાન દળ ધરાવતા 12 ટુકડા કરવાના. અને એનો દરેક ટુકડો એટલે 1 યુ. તો આખો કાર્બનનું કેટલું થયું મિત્રો? આવા કેટલા ટુકડા છે કાર્બનમાં? 12 ટુકડા છે. એટલે કાર્બનનું કેટલું થયું? 12 યુ થયું. કાર્બનનું 12 યુ થયું, બરાબર છે? એટલે ખાસ મિત્રો આમાં તમારે યાદ રાખવાનું છે કે શેને આધારે? તો કાર્બન પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી અને વિવિધ તત્વોના દળ નક્કી કરવામાં આવ્યા છે. તો એમાંના કેટલાક
તત્વોના દળ તમને આપેલા છે, જેમ કે હાઇડ્રોજનનું કેટલું ગણવાનું, તો 1 U, હાઇડ્રોજનનું 1 U. કાર્બનનું આપણે જોયું કેટલું થાય, 12 U, કારણ કે 12 ટુકડાનો બનેલો છે. નાઇટ્રોજનનું 14 U, ઓક્સિજનનું 16 U. સોડિયમ એટલે Na, આપણે સંજ્ઞાઓ આગળ ભણેલા છે. સોડિયમનું 23 U, મેગ્નેશિયમનું 24 U. મતલબ તમે કહી શકો કે મેગ્નેશિયમની સામે તમારે કાર્બન મૂકવો હોય તો કાર્બન 2 મૂકો ત્યારે ત્રાજુ સમાન થાય. મેગ્નેશિયમનું દળ કાર્બન કરતાં કેવું છે, બમણું છે, બરાબર. સલ્ફર એટલે S, સલ્ફરનું 32 U. ક્લોરીન એટલે Cl, ક્લોરીનનું 35.5 U. કેલ્શિયમ એટલે Ca, કેલ્શિયમનું 40 U. તો આનું એક કોષ્ટક પણ બુકમાં તમને આપેલું છે. એટલે મિત્રો તમારે લખવા માટે 2 કોષ્ટકો થયા, એક તત્વોની સંજ્ઞાવાળું અને એક પરમાણુય દળનું, બરાબર છે મિત્રો. તો આમાં આપણે આજે પરમાણુય દળમાં ખાસ બહુ યાદ નથી રાખવાનું. વિકલ્પો માટે તમારે આટલા તત્વોના દળ યાદ હોવા જોઈએ અને કોને ગણવામાં આવે છે, એકમ પરમાણુય દળ કોને ગણવામાં આવે છે, તો કાર્બન 12નો સમસ્થાનિક, એવો શબ્દ યાદ રાખજો, C12ના સમસ્થાનિક. હવે સમસ્થાનિક વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, એટલે આ શબ્દ ખાલી યાદ રાખી લેજો. C12ના સમસ્થાનિક ના 1/12 ભાગને એકમ પરમાણુય દળ ગણવામાં આવે છે. બીજી વસ્તુ આમાં યાદ રાખવા જેવી બીજી કંઈ છે નહીં. બાકી તરબૂચનું જે ઉદાહરણ આપ્યું છે એ બુકમાંથી તમે જોઈ શકો છો, 12 ભાગ કરી અને આપવામાં આવેલું છે, બરાબર છે મિત્રો. તો આજે ફક્ત આપણે પરમાણુય દળ વિશેની વાત કરી છે. વધુ વાત આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.